વડનગર તાલુકાના બાદપુર ગામના વિદ્યાર્થીઓને લાંબા સમયથી અભ્યાસ માટે અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. વિદ્યાર્થીઓના શિક્ષણને ધ્યાનમાં રાખીને એસટી બસની સુવિધા ફાળવવા માટે ગામજનો દ્વારા તાલુકાને જિલ્લામાં રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને લઈને વડનગર એસટી ડેપો મેનેજર દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા માટે એક એસટી બસ ફાળવવામાં આવી છે. બસની સુવિધા મળતા બાદપુર તથા આસપાસના વિદ્યાર્થીઓને શાળાએ કોલેજે જવા માટે મોટી રાહત મળશે. વિદ્યાર્થીઓના હિતમાં ઝડપી નિર્ણય લઈ બસ ફાળવવા બદલ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા વડનગર એસટી ડેપો મેનેજરનો હૃદયપૂર્વક આભાર અને અભિનંદન વ્યક્ત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓના શિક્ષણને સરળ બનાવવા માટે કરવામાં આવેલી આ કામગીરીને ગ્રામજનોએ આવકારી છે. બોલો સાહેબ, શ્રી તમારું નામ શું? મારું નામ ઠાકોર ગાજી મણાજી, છત્રી સુંઢિયા જિલ્લા સદસ્ય તરીકે આજે બાજપુરા ગામે જે બસ શરૂ કરવામાં આવી, ખરેખર વર્ષોથી માગણી આપણે હતી. આજ સુધી બસ બાજપુરા ગામમાં આ પહેલી વાર આવી છે બાળકોને લેવા માટે. જે બહુ માગણી કરી હતી. સંજીવીને આનંદને આપણે વડનગર ડેપો માગણી કરી હતી. મેં પણ જિલ્લામાં વિસનગર રજૂઆત કરી હતી, મહેસાણા રજૂઆત મારા રીતે કરી હતી. તારું બાજપુરાના 25થી 40 છોકરોને બાજપુરા જવા માટેથી બસ સ્ટેન્ડ જવા માટે 1.5 કિલોમીટરનું અંતર પડતું હતું. એટલે બાળકોને અંદર બસ આવે તો અહીંથી સીધા ઉમતા હતા વિસનગરે તો એના આમાં સુંઢિયા તો જઈ શકે. એના માટે ખૂબ સરસ થયું. અને આપણા મોદી સાહેબની જે આપણે બસ શરૂ કરી છે બદલ એનો આભાર માનીએ છીએ. અને આપણા ગામને પણ હું કહેવા માગું છું કે દરેક બાળકોને ટાઈમ છે બસમાં જવું હતું બસ આપણે કાયમ માટે ચાલુ રહે. અને સાહેબ શ્રી, એનો બસનો સમય કેટલા વાગ્યાનો રહેશે અને પરત કેટલા વાગે આવશે? બસનો સમય 100 થી 30 વાગે સવારે અને બપોરે 1:20 હા 1:20 પરત આવશે. અને કયો કયો રૂટ હશે? કમાલપુર ઉમતા થઈને આપણે વિસનગર જવા માટે બાજપુરા થઈને પછી રંગપુર થઈને ઉમતા થઈને બીજી વિસનગર જવા આપણે. ઓકે, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો.